हेलो फ्रेंड, हूँ छू अखिला ब्लोच और अखिला किचन में आज लईने आई छू चोखा अने साबुदाणानी खीर जो खावामां एकदम टेस्टी बनशे। तो चालो आपणे बनाववानुं स्टार्ट करीए। खीर माटेनी सामग्री दूध, खांड, साबुदाणा चोखा बाफेला, किसमिस, ड्रायफ्रूट, घी, एलची पाउडर। तो चालो बनाववानुं स्टार्ट करीए। पहला एक वासण मूकवानुं, तेमां दूध नाखवानुं। दूधमां उफाळो आवे त्यां सुधी एने गरम करवानुं। ઉફાળો આવવા માંડે એટલે તેમાં ચોખા અને સાબુદાણા બાફેલા નાખવાના અને તેને એક રસ કરી નાખવાનું હલાવીને। જો આ ઉભરો આવી ગયો છે, એકદમ એક રસ થઈ ગઈ છે, પછી તેમાં ખાંડ નાખવાની, એને મિક્સ કરી નાખવાની। જો સરસ મજાની એક રસ થઈ ગઈ છે। હવે તેમાં ઘી નાખવાનું ને હલાવી લેવાનું। એક રસ કરી નાખવાની ઘી નાખીને। એક રસ થઈ જાય એટલે તેમાં ડ્રાયફ્રૂટ નાખવાના, મિક્સ ડ્રાયફ્રૂટ નાખવાના, એલચી પાવડર, જાયફળ પાવડર નાખીને એક રસ પાછી કરી નાખવાની। ઉપરથી કિસમિસ નાખવાની। આ આપણી ખીર છે તૈયાર। હવે તેને સર્વિંગ બોલમાં આપણે સર્વ કરવાની। આ છે આપણી ટેસ્ટી એકદમ મજાની ખીર તૈયાર। ઉપરથી ડ્રાયફ્રૂટ નાખવાના। આ ખીર તમે એકવાર જરૂર બનાવજો ઘરે, બહુ ટેસ્ટી ને સરસ લાગશે। જો તમને આ પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો।